ભિક્ષા તમારી પાસે માગી તો કે મને ભિક્ષા આપો તો તમારા અંગ ઉપર એક પણ વસ્ત્ર ન હોવું જોઈએ, નિર્વસ્ત્રે ભિક્ષા આપો તો અમે ભિક્ષા લઈએ. હા માં, ઈ જ અમારા પતિદેવ. ક્યાં ક્યાં? તો કે એની તાકાત છે અનસૂયાનો આશ્રમ છોડી અને એનાથી આગળ જઈ શકે. બાપ, એક સતીને સામે પડકાર કરેલો, એક સતીત્વની પરીક્ષા લીધી, એક પતિવ્રતા નારીની પરીક્ષા લીધી. એની તાકાત છે કે આશ્રમ છોડી અને આગળ ક્યાંય જઈ શકે? માં, અહીંયાથી ક્યાં ગયા? તો કે ક્યાંય નથી ગયા. તો એક આંબાની ડાળીએ ઝૂલે, એક પીપળાની ડાળીએ ઝૂલે અને એક વડલાની ડાળીએ ઝૂલે. તમારા ઓળખીને લઈ આવો, કારણ કે આ તો ત્રણે ત્રણ બાળકના મોઢા હરખા થઈ ગયા. એટલે આને ઓળખવાય કેમ કે આ વિષ્ણુ છે, આ બ્રહ્મા છે, આ મહાદેવ છે, ત્રણે ત્રણ દેવીઓ. જ્યાં એમ કહેવાય કે પીપળાની ડાળીએ બ્રહ્માજી ઝૂલે, જઈને લક્ષ્મીજી આ લેવા જાય ત્યાં તો બ્રહ્માજી કહે હું તમારો નહીં. બાપ, જ્યાં ઓળખી ન શકીએ આ આપણો ઠાકોર છે, જેને ઓળખી ન શકીએ આ પરમાત્મા છે. એને ઓળખવા માટે દેવતાઓ ભૂલ ખાતા હોય, એને ઓળખવા માટે સ્વયં દેવીઓ ભૂલ ખાય છે. આપણે ક્યાં એને ઓળખી શકવાના? એને ઓળખવા માટે, એને જોવા માટે આપણે કેટલાય જન્મો લેવા પડે છે. ભાગવતમાં લખ્યું છે જન્મ જન્માંતરે ફલમ લભેત. જન્મો જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે કદાચ એને ઓળખી શકે. ભાગવતમાં લખ્યું છે જન્મ જન્માંતરે 7 જન્મનું પુણ્ય ભેગું થાય. બાપુ, ત્યારે કથા સાંભળવાની ઘરેથી ઈચ્છા થાય કે હાલો લાધાણી પરિવારના આંગણે જાય. એના પછીનું 7 જન્મનું પુણ્ય ભેગું થાય ત્યારે માંડવાની અંદર આવી શકીએ, નહીતર ત્યાં દરવાજેથી પાછું જવું પડે. અને એના પછીના 7 જન્મનું પુણ્ય ભેગું થાય ત્યારે આ માંડવાની અંદર 3 કલાક સવારે અને 3 કલાક બપોર પછી આપણે બેસી શકીએ અને કથા સાંભળી શકીએ. અને કથા સાંભળ્યા પછી આવી ભાગવતની કથા કરવાનો વિચાર આવે તો એ 7 જન્મો જન્મના પુણ્ય ભેગા થયા હોય ને બાપ, ત્યારે મનમાં આવો વિચાર આવે. અને વિચાર આવ્યા પછી આપણા આંગણે શ્રીમદ ભાગવતની કથા થાય ત્યારે સમજી લેજો કે જગતનો નાથ રાજી થયો છે. બાપ, જગતનો નાથ પ્રસન્ન થયો છે, આપણી પર રાજી છે. જન્મો જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે આપણે આંગણે ભગવાન પધારે, ભગવાનને બોલાવાનો વિચાર આવે. વિચાર કરો, સૌરાષ્ટ્રમાં જુનાગઢમાં નરસિંહ મહેતાને આંગણે એક વાર ભગવાન નથી આવ્યો પણ 52 કામ પૂરા કરી. મહાદેવભાઈ, હવે અત્યારે આપણે બેંકમાંથી લોન લેવી હોય ને તો ઘણા બધા પેપર જોઈએ. એ કેટલા બધા પેપર લઈએ ત્યારે લોન મળવી હોય તો મળે, નહીં તો મેનેજર ના પાડી દે કે ભાઈ તમારું આમાં હજી ઘટે છે. વિચાર કરો, આજે ઘણા વર્ષો પહેલાની વાત છે. નરસિંહ મહેતાએ ખાલી 2 કડતાલ વગાડી અને જગતનો નાથ એની ઉપર રાજી થયો અને છાતી ઠોકીને કહેતો હોય કે હે નરસૈયા, તને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મને યાદ કરજે મારા વાલા, હું તારા બધા કામ પૂરા કરીને જઈશ. બાપ, 52 કામ પૂરા નરસિંહ મહેતાના કર્યા. એમાં 2 કામ તો બહુ પ્રખ્યાત છે. 52 કામ. પહેલી લોન ભગવાને આપી હોય તો નરસિંહ મહેતાને આપી છે.